નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન, જેની અંદર બીજા પ્રકરણનો આપણે પુનરાવર્તન ચાલુ છે. જેમાં અગાઉના લેક્ચરની અંદર ઘણા બધા પ્રશ્નોનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. ભારતની એક કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપો, અથવા ભારતીય કાષ્ઠ કલાનો ટૂંકમાં પરિચય આપો, અથવા ભારતીય કાષ્ઠ કલા વિશે ટૂંક નોંધ લખો, અથવા તો માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ગમે તે રીતે પ્રશ્ન પૂછાય, આપણે કાષ્ઠ કલા વિશે જ પરિચય આપવાનો છે. એનો જવાબ આપણે આ રીતે જ લખવાનો છે કે શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો. સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં થતો રહ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના જે રમકડા છે, સોગઠા, સાંભલીઓ, બારીબારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠ કલા વિકસતી ગઈ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે શરૂઆતમાં જ કે લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો, પરંતુ ધીમે ધીમે લાકડાનો ઉપયોગ ઓજારો બનાવવા માટે, ભવનો બનાવવા માટે અને મકાનો બાંધકામ માટે થવા લાગ્યો. ત્યારબાદ ક્રમશઃ લાકડામાંથી મૂર્તિઓ, બાળકો માટેના રમકડા જે સોગઠા છે એ, થાંભલીઓ, બારીબારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવા માટે કાષ્ઠ કલાનો ઉપયોગ થવા લાગ્યો. લાકડા પરનું કોતરકામ એ ભારતની કલા કારીગરીની એક વિશિષ્ટતા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે આ લાકડું છે, એ લાકડા પરનું કોતરકામ એ ભારતની કે કલા કારીગરીની એક વિશિષ્ટતા છે. ગુજરાતમાં સોમનાથ ખાતેથી આશરે 350 વર્ષ પૂર્વે થયેલું લાકડાનું કોતરકામ પ્રાપ્ત થયું. ભારતના પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલા વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે તે થયું છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આપણને ગુજરાતના જે સોમનાથ છે ત્યાં આપણને આ લગભગ આશરે 350 વર્ષ પૂર્વે લાકડાનું કોતરકામ થયેલું જોવા મળે છે. અને ભારતીય પ્રાચીન ગ્રંથોમાં પણ વર્ણવેલા જે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે થયેલું જોવા મળે છે. ગુજરાતમાં કે સંખેડામાં લાકડામાંથી પારના, માચીઓ, બાજટ, પલંગ, હિંડોળા, કબાટ તેમજ વિવિધ પ્રકારના મનોહર ફર્નિચર બને છે. ઈડર જે છે એ રમકડાની બનાવટ માટે જાણીતું છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે આપણું ગુજરાત છે એ ગુજરાતની અંદર સંખેડામાં કે લાકડામાંથી જે ધારના છે એ જે પારના બને છે ને ઘોડે, એ માચીઓ એટલે કે મોચો હોય છે એ, બાજટ, પલંગ, હિંડોળા, કબાટ જેવી વસ્તુઓ બને છે. વિવિધ પ્રકારનું ફર્નિચર બનાવવામાં આવે છે. એ ઉપરાંત ઈડરની અંદર લાકડામાંથી રમકડા પણ બનાવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોવાનું છે આપણે ભારતની એક કલા તરીકે અકીક કામનો પરિચય આપો. અકીક ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતી કિંમતી પથ્થર છે. નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતા ચકમક, કાર્નેનિયમ એટલે કે અર્ધપારદર્શક જે સુંદર રાતો પથ્થર છે વગેરે પથ્થરોમાં અકીક મુખ્ય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે આ અકીક છે એ અકીક આપણે નદીઓના જે ખીણ પ્રદેશો છે ત્યાંથી મળતો આવતો એક કિંમતી પથ્થર છે. અને નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતા જે ચકમક, જે કાર્નેનિયમ જે અર્ધપારદર્શક છે અને એ રાતા રંગનો પથ્થર હોય છે વગેરે પથ્થરો આપણે મળી આવે છે.
અકીક એટલે મુખ્યત્વે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ અકીક એટલે શું કહે છે? સિલિકા મિશ્રિત જે ભૂરો અથવા તો સફેદ રંગનો આ કિંમતી પથ્થર છે. સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે. ગુજરાતની અંદર ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરતની અંદર નાની નરોલી જે છે એના પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીક આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે જે આ અકીક છે એ સિલિકા હવામાનના ફેરફાર અને પાણી છે એ પાણીની પ્રક્રિયાથી બનતો પથ્થર છે. આ પથ્થર અકીક જે છે એ આપણને ગુજરાતની અંદર ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરતની અંદરથી પ્રાપ્ત થાય છે. અકીક પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પહેલ પાડી તેમજ તેની પર અન્ય પ્રક્રિયા કરી તેની વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ અકીક પથ્થર છે એ પથ્થર જ છે એને કિંમતી ધાતુ એટલે કિંમતી પથ્થર છે જેને કે અલંકારની અંદર જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. અને ખંભાતના જે ખંભાતનો અખાત છે ત્યાંના કારીગરો અકીકના પથ્થરને કે એ રીતે પ્રક્રિયા આપી અને અલંકારમાં જડવા પાત્ર બને એ રીતે એને બનાવે છે. તેઓ અકીકના પથ્થરોની માળા અને મણકા પણ બનાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય. કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે. તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. ચિત્રકલામાં રંગ અને રેખાની મદદ વડે પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ કલા છે ચિત્રકલા એ ખૂબ જ મોખરે છે જે તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. ચિત્રકલામાં રંગ અને રેખાની મદદથી જ કે પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપોને આપણે અલગ ભાવ દર્શાવી શકીએ છીએ. આશરે 5000 વર્ષ પૂર્વેની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત કરાતા ઉત્ખનનોમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આશરે 5000 વર્ષ પૂર્વેની જે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો છે એ અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા આપણને પ્રાપ્ત થાય છે. આ પુરાતત્વ જે ખાતું છે એ વખતો એની અંદર ઉત્ખનન થતાં એના ચિત્રના નમૂના આપણને પ્રાપ્ત થયા છે. પાષાણ યુગમાં આદિમાનવે ગુફાઓમાં પશુઓના ચિત્રો દોર્યા હતા. તેના સૌથી પ્રાચીન નમૂના મધ્યપ્રદેશમાં ભીમબેટકામાંથી મળી આવ્યા છે, જેમાં હાથી, ઘેંડો, હરણ વગેરેના ચિત્રોનું આલેખન નોંધપાત્ર છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણને પાષાણ યુગ દરમિયાન આદિમાનવે જે ગુફામાં રહેતા એ ગુફાની અંદર પણ પશુ પક્ષીઓના ચિત્રો દોરેલા જોવા મળતા હતા. તેનો સૌથી પ્રાચીન જે નમૂનો છે આપણને મધ્યપ્રદેશની અંદર જે ભીમબેટકા છે ત્યાંથી મળે છે, જેની અંદર હાથી છે, ઘેંડો, હરણ વગેરે ચિત્રો દોરેલા આપણને જોવા મળે છે. હડપ્પીય સંસ્કૃતિના લોકો માટીના વાસણો પર વ્યવસ્થિત ભૌતિક રેખાનો અને ફૂલ છોડની ભાત પાડતા. અજંતા ઇલોરાની ગુફાઓના ચિત્રો ચિત્રકલાના અદ્વિતીય નમૂના ગણાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે હડપ્પીય સંસ્કૃતિના લોકો હતા એ લોકો માટીના વાસણોનો જે ઉપયોગ કરતા એ માટીના વાસણો ઉપર પણ અમુક ભૌતિક આકાર આપતા, રેખાંકિત કરતા અને ફૂલ છોડની જે ભાત છે એ ભાત પાડતા હતા. એ ઉપરાંત ઇલોરાની ગુફા છે એ ગુફામાંથી પણ આપણને ચિત્રો જોવા મળ્યા છે જે અદ્વિતીય નમૂનાઓ છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક કલશ
ગણેશજી વગેરેના ચિત્રો દોરવાની તેમજ કેટલાક વિસ્તારોમાં ચિત્રાત્મક રંગોળી પૂરવાની પ્રથા ઘણી જૂની છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર પણ ઘણી પરંપરાઓ છે. જે મંગળ પ્રસંગ, સારો એવો પ્રસંગ હોય તો સ્વસ્તિક એટલે કે સાથીઓ, કલશ, ગણપતિ એ દોરવામાં આવે છે અને પછી એ સારી જે પ્રસંગ છે એની શરૂઆત કરવામાં આવે છે. એ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે દિવાળી હોય તો દિવાળી વખતે પણ રંગોળી બનાવવામાં આવે છે. એ આપણી જૂની પ્રાચીન પદ્ધતિ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ભારતીય નાટ્ય કલાનો પરિચય આપો. ભારતીય નાટ્ય કલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટકની આગવી ઓળખ બની રહી છે. એટલે કે આ જે નાટ્યશાસ્ત્ર છે, નાટ્યકલા એ વિદ્યાર્થી મિત્રો એક સાથે મનોરંજન પણ આપે છે અને સાથે સાથે સંસ્કાર પણ આપે છે. આ નાટકનું સંચાલન કરનાર જે સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા જે વિદૂષકોની જોડી હોય છે એમના સાથે નાટકોનું ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ આપણને દર્શાવે છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચ અતિ લોકપ્રિય છે. એટલે કે જે ભરત મુનિ છે વિદ્યાર્થી મિત્રો એમને પણ કે નાટ્ય શાસ્ત્રની અંદર ઘણું એવું પ્રચલિત સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ ઉપરાંત ભારતની અંદર પ્રાચીન કાળથી જ નાટ્ય લેખન અને મંચન એટલે કે સ્ટેજ ઉપર કામ કરવું એ અતિ લોકપ્રિય બન્યું છે. નાટ્યકલા એ રંગમંચ પર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર અને આબાદ-વૃદ્ધ સૌને મનોરંજન તથા લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે. તો વિદ્યાર્થી મિત્રો કહે છે કે જે આ નાટ્યકલા છે એ રંગમંચ ઉપર દ્રશ્ય શ્રાવ્ય જે જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે જે સાક્ષર હોય છે, નિરક્ષર હોય છે અને આબાલ-વૃદ્ધ જે બોલી શકતા નથી અને વૃદ્ધ વ્યક્તિઓ છે સૌને મનોરંજન અને લોક શિક્ષણ આપતું આ પ્રાચીન કલા છે. નાટ્યકલામાં બધી કલાઓનો સહયોગ છે એવું વર્ણતા ભરત મુનિએ કહ્યું છે, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. વિદ્યાર્થી મિત્રો જે ભરત મુનિ છે એ ભરત મુનિ પણ નાટ્યકલા વિશે એક વાક્ય કહે છે કે આ જે નાટ્યકલા છે એટલે કે જે નાટકો છે એની અંદર કોઈ પણ જે શાસ્ત્ર ના હોય એવું બન્યું નથી, કોઈ શિલ્પ નથી, કોઈ વિદ્યા નથી, કોઈ કર્મ નથી, એવું આ એક નાટ્યકલા છે જેની અંદર દરેક વસ્તુ આવી જાય છે. ભરત મુનિએ રચેલું પ્રથમ નાટકનું કથાવસ્તુ દેવાસુર સંગ્રામ હતું. મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણબાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ ભરત મુનિ રચેલું પ્રથમ નાટક છે જે દેવાસુર સંગ્રામ છે. મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોની રચના કરી હતી. મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકા અગ્નિમિત્રમ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ થયેલી છે. એટલે કે કાલિદાસે પણ એમના નાટકો આપ્યા છે જેમ કે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકા અગ્નિમિત્રમ એ કાલિદાસના નાટકો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો અથવા તો ભવાઈ. તો ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો
કે આ જે ભવાઈ છે એ ભવાઈ ગુજરાતની આશરે કે 700 વર્ષ જૂની પદ્ધતિ છે. જે નાટ્યશાસ્ત્ર એટલે કે શાસ્ત્રકારો જે છે એમને ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈની શરૂઆત અસાય ઠાકરે કરેલી છે. ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. શું કહે વિદ્યાર્થી મિત્રો કે આ જે ભવાઈ છે એ ભવાઈની શરૂઆત અસાય ઠાકરે કરી છે, જેમને ખૂબ જ ઓછા ખર્ચે લોક શિક્ષણ માટે એમને મનોરંજન મળી રહે એ હેતુથી સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન એમને મળ્યું હતું આ ભવાઈ કરવા માટે. મોટા ભાગે પડદા વગર ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળવાદ સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના જે વેશ જેમ કે રામદેવનો વેશ, ઝુંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે ભવાઈના મુખ્ય વિશિષ્ટતાઓ છે. એટલે કે જે આ ભવાઈ છે એ પડદા વગર પણ ભજવાતી હોય છે. હળવી શૈલીથી રમૂજી, ભૂંગળવાદ સાથે સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ ધારણ કરી અને ભવાઈ ભજવવામાં આવે છે. ભવાઈ ભજવનાર ભવાઈનો ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે. એટલે કે ભવાઈની શરૂઆત જ્યારે કરવામાં આવે છે એ પહેલાં ભૂંગળ વગાડવામાં આવે છે અને માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. ત્યારબાદ પછી શરૂઆત થાય છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારો પણ સમાવેશ થયેલા છે. એટલે કે ભવાઈનો મેન હેતુ શું હોય છે, એનું વિષય વસ્તુ શું હોય છે, સામાજિક કુરિવાજો સામે જે પડકાર ફેલાવવાનો છે એ છે. ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમ માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે. એટલે કે કન્યા કેળવણી, દીકરીઓને ભણાવવું, બેટી બચાવો આવા કાર્યક્રમ દ્વારા રંગલા અને રંગલીના પાત્ર દ્વારા ભવાઈ ભજવવામાં આવે છે. ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ગરબો એટલે ગર્ભદીપ ઉપરથી બન્યો છે અને જે કોરેલા ઘડામાં દીવો મૂકી ચારે બાજુ કે નૃત્ય કરવી અને ઘડાને માથા ઉપર મૂકી વર્તુળાકાર જે નૃત્ય કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ગરબી કહેવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ 1 થી આસો સુદ 9 એટલે કે ક્યાંક દસમ અથવા તો શરદ પૂનમ દરમિયાન ઘરમાં રમાય છે. નવરાત્રિ એ આદિશક્તિ માં જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે નવરાત્રિ દરમિયાન આદ્ય શક્તિમાં જગદંબાને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ તહેવારને કે આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી એટલે કે દસમ અથવા તો અમુક શરદ પૂનમ સુધી ગરબા રમાતા હોય છે. અને આ દિવસોમાં ગરવી ગુજરાતી જે સ્ત્રીઓ છે એ માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાળીઓના તાળે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે. આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી 1 તાળી, 2 તાળી કે 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતા હોય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે સામાન્ય રીતે કે આ ગરબા છે એ ચોક અથવા મેદાનની વચ્ચોવચ્ચ માતાજીને મૂર્તિ હોય છે અને એમના ફરતે એમના ગોળે ગોળ ફરતા ફરતા તાલ અને ઢોલના ધબકારે આ ગરબા ગાવામાં આવે છે.
ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનાર સૌ ઢોલના તાળે ગીત સ્વર અને તાળ મેળવી 1 તાળી 2 તાળી 3 તાળી અને ચપટી સાથે હાથ હિંડોળી અને ગરબા ગાતા હોય છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ છે એ ગરબીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે. એટલે કે જે ગુજરાતની અંદર ગવાતી ગરબીઓ છે એ મહદઅંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે જોડાયેલી છે. ભક્ત કવિ જે દયારામ છે એમને ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓની રચના કરી છે. અને આ જે ગરબીઓ છે વિદ્યાર્થી મિત્રો એ ગુજરાતની સ્ત્રીઓના મુખે કે કંઠે ગુંજાતી રહેતી આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્નમાં દરેકને ખ્યાલ આવી ગયો, સમજણ પડે છે? ફરી આપણે એકવાર જોઈ લઈએ કે કયા કયા પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ભારતની એક કલા તરીકે અકીકનો પરિચય મેળવ્યો. એની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જે આ અકીક પથ્થર છે એક પ્રકારનો કિંમતી પથ્થર છે જે નદીના ખીણમાંથી આપણને પ્રાપ્ત થાય છે. જે સિલિકા હવામાનના જે ફેરફાર અને પાણીની જે અમુક પ્રક્રિયાઓ થાય છે એનાથી આ પથ્થર તૈયાર થતો હોય છે. અને આ પથ્થરને કે અલંકારમાં જડવા યોગ્ય બને એ માટે આપણે ખંભાતના અખાતમાં મોકલવામાં આવે છે અને ત્યાંના કારીગરો અમુક કામ કરી અને એ રીતે એને બનાવે છે. એ રીતે તમે યાદ રાખી શકો. એ ઉપરાંત ચિત્રકલામાં વિદ્યાર્થી મિત્રો તમારે ખ્યાલ જ છે કે ચિત્રની અંદર રંગ અને રેખાઓની મદદથી જ કે પ્રકૃતિનું જડ અને ચેતન સ્વરૂપ આપણને જોવા મળે છે. પરંતુ જે આ ચિત્રકલા છે એ 500 વર્ષ પૂર્વે પણ આપણને એના અવશેષો પ્રાપ્ત થયેલા છે. જેમ કે પાષાણ યુગના આદિમાનવની ગુફાઓમાં પણ પશુ પક્ષીઓના ચિત્રો જોવા મળ્યા છે. પછી જે ભીમબેટકામાં છે એની અંદર પણ હાથી, ઘેડો, હરણ વગેરે ચિત્રો આપણને જોવા મળ્યા છે. અજંતાની અને ઇલોરાની ગુફાની અંદર પણ ચિત્રો આપણને જોવા મળ્યા છે. એનાથી કહી શકાય કે આદિકાળથી જ કે લોકો ચિત્રમાં માહિર હશે, એ લોકો જ્ઞાન ધરાવતા હશે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું નાટ્યકલા. તો નાટ્યકલાની અંદર આપણે જોયું કે નાટ્યકલા વસ્તુ છે એ મનોરંજન સાથે સંસ્કાર પણ આપે છે. જે નાના બાળકથી માંડીને જે સાક્ષર વ્યક્તિ હોય, નિરક્ષર વ્યક્તિ હોય, આબાલ કે વૃદ્ધ વ્યક્તિ હોય, સૌને મનોરંજન અને શિક્ષણ આપે છે. અને નાટક જે વસ્તુ છે, નાટક વસ્તુ જે છે એ દ્રવ્ય અને શ્રાવ્ય વસ્તુ છે જે જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે. અને ભરત મુનિ પણ એટલું કહે છે કે આ જે નાટક છે એ નાટક એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, કે એવું કોઈ વિદ્યા નથી, કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ના હોય. નાટ્યકલામાં દરેક વસ્તુ આવી જાય છે. અને આપણે એ પણ જોયું કે મહાકવિ ભાસે એમના નાટકો આપ્યા છે. તો એ કયા કયા આપ્યા? તો કે કર્ણભાર, ઉરુભાંગ, દૂતવાક્યમ. એ ઉપરાંત મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમવર્ષિયમ અને માલવિકા અગ્નિમિત્રમ જેવા નાટકો એમને આપ્યા છે. એ રીતે તમે લખી શકો. ત્યારબાદ ભવાઈ. તો ભવાઈ કે 700 વર્ષ જૂની છે, અસાહિત ઠાકરે રચી છે. ભાવપ્રધાન નાટકો કે છે જે કે ઓછા ખર્ચે અને મનોરંજન અને શિક્ષણ આપતું આ ભવાઈ છે. જે ભવાઈની શરૂઆત કરવા માટે સૌપ્રથમ કે ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. ભવાઈની અંદર મોટાભાગના નાટકો હોય છે, હળવી શૈલીની રમૂજી હોય છે, મંગળવાદ સાથે સંગીત પ્રધાન નાટકો હોય છે અને વિવિધ પ્રકારના વેશ ધારણ કરી અને આ ભવાઈ ભજવવામાં આવે છે. ભવાઈનો મેન હેતુ કે સામાજિક જે કુરિવાજો છે એ દૂર કરવા, કન્યા કેળવણી, બેટી બચાવો એવા કાર્યક્રમ દ્વારા ભવાઈ ભજવવામાં આવે છે, જેથી લોકોને મનોરંજન પણ મળી રહે અને જ્ઞાન પણ મળી રહે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતના ગરબા અને ગરબી વિશે અભ્યાસ મેળવ્યો, જેમાં ગરબો એટલે કે ગર્ભદીપ પરથી આપણને પ્રાપ્ત થયો છે. અને જે આપણે માતાજીની વચ્ચે મૂર્તિ હોય છે અને ગોળા આકારમાં વર્તુળમાં આપણે જે નૃત્ય કરીએ છીએ
એને કે ગરબો કહેવામાં આવે છે. જે નવરાત્રિ જે આપણે આસો સુદ 1થી નૂમ સુદ અને અમુક ત્યાં શરદ પૂનમના પણ ગવાતા ગરબા આપણને જોવા મળે છે, જેના સ્વર તાલ સાથે એ નૃત્ય તાલ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્નોમાં સમજણ પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આજે જેટલા પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી ગયા છીએ એ પ્રશ્ન ફરી તમારે ઘરે એક વખત રિવિઝન કરી લેવાનું, વાંચી લેવાનું, જેથી તમને ફરી વધારે ખ્યાલ આવે, જેથી તમે 2 વખત રિવિઝન થાય. અત્યારે મેં સમજાવ્યું, ફરી તમે ઘરે વાંચશો એટલે તમને રિવિઝન થશે, એટલે વધારે પ્રશ્ન યાદ રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કહેવાય છે તમારે ઘરે આ પ્રશ્ન તૈયાર કરી લેવાના. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. હવે પછીનો વિદ્યાર્થી મિત્રો લેક્ચર આવશે, એની અંદર આપણે આગળના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો અભ્યાસ કરીશું. જય હિન્દ.